બી કરી શકીએ એટલા માટે. ઓકે, તો શીખવી દો. હા, સૌથી પહેલા આપણે બ્રેડની સ્લાઇસ લેવાની છે અને એની બોર્ડર કટ કરી લેશું. બને એટલું બ્રેડ ફ્રેશ લેવાની, જેટલી ફ્રેશ ને સોફ્ટ હશે એટલી વધારે મજા આવશે. લિપી આપણે અત્યારે વ્હાઈટ બ્રેડ લીધી છે, એવી રીતે બ્રાઉન બ્રેડમાં બી કરી શકીએ. પણ નોર્મલી છોકરાઓને બહુ બ્રાઉન બ્રેડ નથી ભાવતી હોતી અને પર્ટિક્યુલર આ વ્હાઈટ બ્રેડમાં વધારે સારી લાગે છે, એટલે મેં વ્હાઈટ બ્રેડ લીધી છે. બ્રેડની સ્લાઇસ પર પહેલા બટર લગાવી લેશું, બટર અને જેમ બંને. એ બધી સ્લાઇસ ઉપર જેમ પર લગાવી દે. અત્યારે આપણે પાઇનેપલ ફ્લેવર લીધું છે એટલે પાઇનેપલ જામ લીધું છે મેં. હા નીલાબેન. હા જ્યોતિબેન, આપણે તમે પાઇનેપલ જામ વાપરે, બીજા કયા જામ આમાં વાપરી શકાય? આમાં સ્ટ્રોબેરી અથવા મિક્સ ફ્રૂટ જામ પણ સારો લાગે છે, પણ આપણે પાઇનેપલ નું પીસીસ અને ચીઝ લીધા છે એટલે મેં પાઇનેપલ જામ યુઝ કર્યું છે. બાકી ખાલી તમારે જેમ ને ચીઝ સેન્ડવિચ સર્વ કરવી હોય છોકરાઓને તો પણ તમે કરી શકો. અત્યારે આપણે પાઇનેપલ એડ કરવાની છે, તમે ન કરો અને કોઈ પણ ટાઈપનું જામ લગાવો અને ખાલી ચીઝ શ્રેડ કરીને પછી સેન્ડવિચ બનાવો તો પણ સારી લાગશે. આ જામ આપણે લીપી લગાવી લેશું આમાં. સેન્ડવિચ બધા જ પ્રકારની અમને પ્રિય હોય છે, આ સિવાય બીજી કયા કયા ટાઈપની સેન્ડવિચ સર્વ કરી શકાય બાળકોને? આ બહુ સારો ક્વેશ્ચન છે લિપી, કારણ કે સેન્ડવિચીસ બહુ બધી ટાઈપની બનતી હોય છે. આ એક આપણે સ્વીટ ટેસ્ટ બનાવીએ છીએ અત્યારે, સ્વીટ એન્ડ સોલ્ટી, જેમાં આપણે પાઇનેપલ અને ચીઝ યુઝ કરીને બનાવીએ છીએ. એવી રીતે વેજીટેબલ્સ વાળી વેજીટેબલ સેન્ડવિચ બનતી હોય છે, પછી કોર્ન એન્ડ કેપ્સિકમ વાળી બનતી હોય છે, પછી પિઝા ફિલિંગ ટાઈપનું સોસ વાળી બનતી હોય છે. પછી જેવી રીતે બહાર બધા આઉટલેટ્સ હોય છે સેન્ડવિચીસના અને બધા એ ટાઈપની બધી ઘણી બધી ડિફરન્ટ ટાઈપની એમાં લેટસ છે, ક્યુકમ્બર છે, ટોમેટોસ, બધું અલગ અલગ વેજીટેબલ નાખી અને કરી શકીએ. વેજીટેબલ અને સલાડ પણ એ લોકો એટલી વધારે માત્રામાં ખાઈ શકે છે. ઓકે, તમે શું કહેતા હતા? આપણે સેન્ડવિચ બનાવીએ છીએ ત્યાં ઘણી વખત બહુ સોસી થઈ જતી હોય છે, તો ખાતી વખતે તૂટી જાય છે અને અંદરથી બધું નીકળી પણ જાય, તો એ ના થાય એ માટે શું કરવાનું આપણે? જો બેઝિકલી હું તમને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે અહીંયા ઇન્ડિયામાં પર્ટિક્યુલર સોસીસ બહુ ખાવાની આદત હોય છે, વધારે પડતો. નોર્મલી જે સોસ આપણે યુઝ કરતા છે એના કરતા પણ બહુ જ પ્રમાણમાં સોસના લેયર થતા હોય છે. બીજું કે આપણે અંદર જે ચટણી યુઝ કરતા હોય છે, ચટણી થોડી ડ્રાય જેવી હોવી જોઈએ, એકદમ પાણીવાળી કે ઢીલી ચટણી ન હોવી જોઈએ, ખાલી સ્પ્રેડ પ્રોપર થઈ શકે એવી ચટણી હોવી જોઈએ. અને સેન્ડવિચીસ આપણે બનાવીને બહુ જ પહેલેથી નહીં મૂકી દેવાની, જેનાથી ચટણીમાં જે પાણી હોય એબ્ઝોર્બ કરી લે એટલે થોડી સોફ્ટ થઈ જાય. બીજું કે સેન્ડવિચીસ કદાચ તમે થોડી વહેલી બનાવી શકો 1 કે 2 કલાક પહેલા, તો ચટણીને થોડી થીક રાખવાની અને સેન્ડવિચ બનાવી અંદર બધું એડ કરી અને એને ક્લીન ફિલ્મ આવે છે, ટ્રાન્સપરન્ટ ક્લીન ફિલ્મ, એમાં પેક કરીને રાખી દો તો એક તો એવી ને એવી રહેશે, ડ્રાય બી નહીં થાય અને ફાઇન રહેશે સેન્ડવિચ. જેમ પણ લગાવાઈ ગયું છે, હવે પાઇનેપલના પીસીસ એમાં મૂકી દેશું. સૌથી પહેલા આમાં એક લેયર ચીઝનું કરી લેશું, પછી પાઇનેપલ મૂકશું. અચ્છા, અંદર જ એક લેયર ચીઝનું કરી દેશું. હવે 2 સ્લાઇસ પર અત્યારે ચીઝ એડ કરી દેશું અને સ્પ્રિંકલ કરી પ્રોપર. હવે એની પર પાઇનેપલના પીસીસ મૂકી દેશું. હા, તમે શું કહેતા હતા? આમાં તમે ફ્રેશ પાઇનેપલ લીધું છે કે ટીન પાઇનેપલ લીધું છે? આમાં પર્ટિક્યુલર ટીન પાઇનેપલ જ યુઝ કરવાનું, કારણ કે ફ્રેશ પાઇનેપલ એક તો બહુ જ વધારે પડતું કડક લાગશે અને એ થોડું ખાટું લાગશે ખાવામાં, તો આની સાથે ફ્રેશ કરતા ટીન પાઇનેપલ વધારે બેટર રહેશે. પાઇનેપલના પીસીસ નથી કરતા, એને સ્લાઇસ કરીને જ લઈએ છીએ, કારણ કે આપણે જ્યારે સેન્ડવિચ કટ કરશું ત્યારે ઓટોમેટિકલી એના પીસીસ થઈ જશે. આની અંદર પાઇનેપલ જેમ લીધો છે એ પણ ખૂબ જ સ્વીટ છે અને સાથે સાથે ટીન પાઇનેપલ લીધું છે, તો એ પણ ખાસું સ્વીટ હોવાનું. હા, પણ પાઇનેપલ જામ અને પાઇનેપલ ટીન પાઇનેપલમાં થોડું તો ખટાશ હોય જ. બરાબર. જેમ બી કમ્પ્લીટલી સ્વીટ ન હોય, કારણ કે એમાં બી પાઇનેપલ હોય એટલે થોડી ખટાશ તો હોય જ. એટલે ને પ્લસ શું છે, ચીઝ આવશે તો ચીઝ થોડું સોલ્ટી છે, એટલે એનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. એટલે એક બેલેન્સ ટેસ્ટ બનશે. હવે આપણે પાઇનેપલ નું લેયર કરી લીધું છે, હવે થોડું ઉપર મરી મીઠું એડ કરશું. અચ્છા, મીઠું અને મરી બે જ વસ્તુ મસાલામાં નાખી છે, ચાટ મસાલો કે એવું કશું નથી નાખી શકાય, આપણા ટેસ્ટ પ્રમાણે આપણે કરી શકીએ, પણ મરી મીઠું તો લાગે જ છે સારું. હવે ફરી એની પર ચીઝ નું લેયર કરશું. ખાસું ચીઝ નાખીએ છીએ.
તો જ સારું લાગે છે. એક સેન્ડવિચમાં લગભગ કેટલું ચીઝ જાય છે? 2 ક્યુબ જેટલું તો જોઈએ છે. ઓકે. પછી ઘરમાં આપણે થોડું લો ફેટ કરવું હોય તો જુદી વસ્તુ છે, બાકી પ્રોપર કરવું હોય તો 2 ક્યુબ જેટલું જોઈએ. સેન્ડવિચ પણ મમ્મીઓ એવી સિલેક્ટ કરે કે જેમાં એ લોકોને મહેનત ઓછી પડે બનાવવામાં, તો એમની માટે પણ સારું છે ને. આ એવા જ પ્રકારની સેન્ડવિચ છે. આની પર આપણે ફરી થોડું મરી મીઠું નાખી દઈશું. ચીઝ સોલ્ટી હોય એટલે થોડું સંભાળી નાખવાનું. અને એની ઉપર બીજું આપણે બ્રેડની સ્લાઇસ મૂકી દઈશું અને થોડું પ્રેસ કરી લઈશું. બેને થોડી પ્રેસ કરી લેશું અને પછી હવે એને કટ કરી લઈએ. હવે ત્યાં ટ્રાયેંગલ કટ કરવાની છે. મોટા ભાગે જયારે નાના પીસીસ વધારે કરવા જઈએ ત્યારે સેન્ડવિચ છૂટી પડી જતી હોય છે. આ આપણે જામ અને ચીઝ નાખેલું છે એના હિસાબે થોડું સ્ટીક થઈ જશે. ઓકે. જામના હિસાબે છૂટી નહીં પડે. સ્લાઇસીસ કરી લીધી છે, હવે એને ગોઠવી દેશું પ્લેટમાં. અને સર્વ કરી દઈએ. તો લીપી ચીઝ એન્ડ પાઇનેપલ સેન્ડવિચ રેડી છે. આમાં પણ આપણે અલગ અલગ કોમ્બિનેશન પણ કરી શકીએ અને આની સાથે બીજી કોઈ સોલ્ટી ટાઈપની સેન્ડવિચ પણ સર્વ કરી શકીએ.